સમાચાર જ્યાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। 14 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા જવાનો પત્ર લખ્યો। પત્રમાં મહિલા શિક્ષક અને પ્રિન્સિપાલ પર આરોપ મૂક્યા। શિક્ષક અને પ્રિન્સિપાલ શારીરિક ટોર્ચર કરતા હોવાનો આરોપ છે। સિટી લાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છેલ્લા 1 વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક વિદ્યાર્થીને મારતા હોવાનો આરોપ પણ મૂક્યો છે। પરિવારજનોએ વિદ્યાર્થીને કાઉન્સેલિંગ માટે સિવિલ લઈ જવાયો। વિદ્યાર્થીએ આપવીતી જણાવતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું અપડેટ? બિલકુલ, સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકનો વાલીઓ માટે એક ચેતવણી કિસ્સો સામે આવ્યો છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા 14 વર્ષની વિદ્યાર્થીને શારીરિક અત્યાચાર ગુજારતા હતા। જોકે બાળકી એટલી હદે ડરી ગઈ હતી, તેને કાઉન્સેલિંગ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેને ઘટસ્ફોટ કર્યો છે કે પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને હેરાન કરવામાં આવતી હતી, મારવામાં આવતો હતો। જોકે વિદ્યાર્થીનીએ જે પ્રકારે ઘટસ્ફોટ કર્યો તેને લઈને ડોક્ટરો ચોંકી ઉઠ્યા હતા। જોકે આ સમગ્ર મામલે તેની એક ચિઠ્ઠી પણ લખી હતી, તે પણ મળી છે, પણ હજુ સુધી આ મામલે સત્તાવાર કોઈ પણ પોલીસ ફરિયાદ થઈ નથી। પણ જે પ્રકારે બાળક ગભરાઈ ગયું હતું અને બાળક ગભરાયા બાદ તેને કાઉન્સેલિંગ માટે સિવિલ લઈ જતા આ સમગ્ર ઘટના સામે આવી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। થરાદના જામપુર ગામથી વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો। ભૂલથી ઝેરી દવા ખાઈ જતા 2 માસૂમ બાળકોના મોત થયા। 5 વર્ષની બાળકી અને 3 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે। ખેતીકામના ઉપયોગ માટેની નિંદામણની દવા ઘરમાં પડી હતી। પરિવારના સભ્યો ખેતીકામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન ઘરે આ ઘટના બની। રમતા રમતા માસૂમ બાળકોએ ઝેરી દવા પી લીધી। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં મારામારીનો બનાવ। ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી થઈ। ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા। આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો, જેમાં બંને પક્ષોએ સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો। સોસાયટીમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમવા જેવી બાબતે ઝઘડો થયો હતો। જોકે આ બનાવમાં કોઈને ઈજા નહોતી પહોંચી। અમદાવાદના આનંદનગરનો આ બનાવ ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થઈ, જે મારામારીમાં પરિણમી। બંને પક્ષોએ સમાધાન કરી લીધું છે, પરંતુ અહીં સવાલ એ કે આખરે આવી નજીવી બાબતે કેમ માથાકૂટ કરવા માટે લોકો આતુર બની જાય છે। અમદાવાદના ભૂલાભાઈ 4 રસ્તા પાસે એમટીએસ બસમાં તોડફોડ। રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઊભી રાખીને બોલાચાલી કરી હતી, જે બાદ 3 શખ્સોએ એમટીએસ ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા હોવાના આરોપ છે। કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। અમદાવાદથી આ સમાચાર કે જ્યાં એમટીએસ બસમાં તોડફોડ કરાઈ। ભૂલાભાઈ 4 રસ્તા પાસે આ તોડફોડ થઈ। રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઊભી રાખી બોલાચાલી કરી હતી, જે બાદ 3 શખ્સોએ એમટીએસ બસ ડ્રાઈવરને માર પણ માર્યો। બસના કાચ તોડ્યા હોવાનો પણ આરોપ છે। કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। રિક્ષામાં બેસવા બાબતે મારતા મોત। અમદાવાદના વટવા શાક માર્કેટ પાસે બનાવ। લોખંડની પાઇપ મારતા યુવકનું મોત થયું હતું। કૃષ્ણા ખરે અને અરુણ ચુનારા નામના વ્યક્તિઓ પર હત્યાનો આરોપ છે। આ બનાવમાં સુલેમાન શેખ નામના યુવકની હત્યા થઈ હતી। હાલમાં વટવા પોલીસે ગુનો નોંધીને ધરપકડ સાથે તપાસ શરૂ કરી છે। વડોદરાના દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે અકસ્માતની ઘટના। કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી સાયકલ ચાલકને ટક્કર મારી। ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સાયકલ ચાલક આધેડના પગમાં ગંભીર ઈજા પહોંચી। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાની આ ઘટના જ્યાં બેફામ રફતારનો કહેર વધુ એક વખત જોવા મળ્યો છે। આ બેફામ કાર ચાલકે રિવર્સમાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો। સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કે રિવર્સ લેતી વખતે ગફલતભરી રીતે આ ચાલકે ગાડી ચલાવી અને ત્યારબાદ અકસ્માત સર્જ્યો, જેમાં સાયકલ ચાલકને પગમાં ઈજા પહોંચી છે। સમાચાર વાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે।
ધોળા દિવસે દુકાનમાં 2 વખત ચોરી થઈ. માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ ચોરી કરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ હાથફેરો કર્યો. બુરખાધારી મહિલાઓની ચાલાકી જુઓ. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને મહિલાઓએ ચોરી કરી. માસ્ક પહેરીને આવેલી મહિલાઓ અને એક પુરુષ પણ તેમની સાથે હતો, જેણે ચોરીને અંજામ આપ્યો છે. ગુંજન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. કઈ રીતે દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે આપ જુઓ. સીસીટીવીમાં આખો ઘટનાક્રમ કેદ થયું છે. બુરખાધારી મહિલાઓની આ ચાલાકી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ અહીં હાથફેરો કર્યો છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના ગુગલિયાણા ગામે ગેરકાયદે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું. મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવ્યા. આ ઉપરાંત કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ સાયલા તાલુકામાં પણ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કર્યું હોવાનું ખુલ્યું. નાયબ કલેક્ટરની ટીમ ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ, જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના 2 માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021 ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આજે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીડના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. વડોદરામાં નંદેસરીમાં દારૂનું મસમોટું નેટવર્ક ઝડપાયું. દારૂના કટિંગ સમયે જ ત્રાટક્યું સ્ટેટ મોનિટરિંગ સેલ. એસએમસી દરોડા પાડી ફરી એકવાર સ્થાનિક પોલીસની પોલ ખોલી છે. રઢિયાળીપુરામાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડી પાડ્યો. લાખોની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો. વડોદરામાં આ ઘટના છે. નંદેસરીમાં દારૂનું નેટવર્ક ઝડપાયું છે. એસએમસી દરોડા પાડીને ફરી એકવાર સ્થાનિક પોલીસની પોલ ખોલી છે. રઢિયાળીપુરામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, જેની કિંમત લાખોમાં છે. હવે આગળ વાત પીએમના પ્રવાસની તૈયારી વિશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના છે. એક જ દિવસમાં પ્રધાનમંત્રીનો 3 જિલ્લામાં કાર્યક્રમ છે. સવારે પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી ગાંધીનગરના કોબા ખાતે જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને ખુલ્લું મૂકશે. ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ જીઆઈડીસી ખાતે સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાણંદ બાદ વાવથરાદની ધરતી પરથી રાણી કી વાવ, વડનગર અને બાલારામમાં ₹69 કરોડથી વધુના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. વાવથરાદના કાર્યક્રમ બાદ અમદાવાદથી સીધા આસામ જવા રવાના થશે. વાવથરાદમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે. પ્રધાનમંત્રીને વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ કરીને લોકોને ભેટ આપવાના છે. એક જ દિવસમાં 3 જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ એક્શન મોડમાં છે. યોગી ફાર્મમાં ધારાસભ્યએ શિક્ષકની જેમ પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી કામો લોકો સુધી પહોંચાડવા આદેશ આપ્યા. લોકોના કામ તમે કરશો તો લોકો તમને જ સર્ટિફિકેટ આપશે. આપણા અજયભાઈ મહામંત્રી હતા, એમને કહ્યું એના બધા જ કામો તમે વિગતવાર બોલી જાઓ, એટલે સંપૂર્ણ કામ લગભગ બધા વોર્ડના કામ છે. પછી તમે આ જે ઇલેક્શન આવવાનું છે
એ પ્રજા સુધી ના પહોંચે તમારા થકી. આપણે મીડિયા જ આપણા માટે કામ કરે એવું ના હોય. આપણે પોતે પણ એક કાર્યકર્તા તરીકે જવાબદારીથી કામ કરવું જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નર્મદા જિલ્લા કોંગ્રેસે પક્ષને મજબૂત બનાવવા માટે કમર કસી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ બેઠકનું આયોજન કરાયું. ઇન્ચાર્જ શેરખાન પઠાણની હાજરીમાં સર્કિટ હાઉસમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે આહવાન કરવામાં આવ્યું. રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસના તમામ ઉમેદવાર ચૂંટણી જીતશે અને રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તમામ 7 વોર્ડ છે, 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે અને તમામ લોકોને ફોર્મ આપીને જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છુક લોકો હોય તે બધાને અમે લોકો આહવાન કરીએ છીએ કે બધા જ લોકો આમાં ફોર્મ ભરશે અને ટિકિટ માંગશે અને પછી હાઈકમાન્ડ સાથે અમે બેસી નક્કી કરીશું કે કોણ ઉમેદવાર ચાલશે અને કોણ ચૂંટણી જીતી શકશે. એની તૈયારીમાં હમણાં અમે લોકો નગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મહાનગરોના સંગઠન પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત છે. બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપનો ગ્રાફ ઊંચો લાવવા માટે વ્યૂહરચના ઘડાઈ રહી છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું આ બેઠકમાં અમને માર્ગદર્શન મળવાનું છે. અમારા મહામંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. અમારી કોઈ પણ બેઠક તમામ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમો અને હાલ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એ વાતો પણ થશે, પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ અમને જે કંઈ માર્ગદર્શન આપશે એ માટે કાર્ય કરવા માટે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લેવા આવી રહ્યા છે. આવી રહ્યા છે વધુ 2 એલપીજી જહાજ. એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા ભારતના 2 જહાજ. BWTYR જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ. BWELM જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો. બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે. BWTYR 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચવાનું અનુમાન છે. BWELM 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ઈરાન સતત ઇઝરાયેલના સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. કેટલીક મિસાઇલોને અટકાવવામાં આવી રહી છે, પરંતુ ઘણી મિસાઇલો જમીન પર અથડાઈ છે. ઇઝરાયેલનો બીરશેબા વિસ્તાર, જેને ઈરાન દ્વારા સતત બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવી રહ્યો છે. એક બેલિસ્ટિક મિસાઇલ બીરશેબાના એક ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ પ્લાન્ટ પર અથડાઈ હતી અને પ્લાન્ટને ઘણું નુકસાન પહોંચાડ્યું. લોકોને કેમિકલ પ્લાન્ટ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને આ વિસ્તારમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનું કહેવાયું છે, કારણ કે કેમિકલ લીક થવાની આશંકા છે. न्यूज 18 इंडिया की टीम पहुंची है नियत हवा में, जहां पर एक केमिकल प्लांट में जो है अभी आग लगी है, क्योंकि ईरान की तरफ से दागे गए मिसाइल की वजह से यहां पे आग लगी है और अभी भी यहां पे ये जल रहा है और काफी सारा धुआं यहां की ओर भी आ रहा है और लोगों से कहा गया है कि वो इस एरिया में जो है इंडोर्स रहें, यानी घरों के अंदर रहें, क्योंकि यहाँ पे केमिकल लीक हो सकता है. मैं विजुअल्स दिखाने की कोशिश करूंगा कि क्या हाल है यहाँ पे, क्योंकि न्यूज 18 इंडिया की टीम यहाँ पे रियल ग्राउंड जीरो पे पहुंच चुकी है. तो ये आप देख सकते हैं, ये वो केमिकल प्लांट है जिसमें आग लगी है. ये बेरशेवा एरिया में पड़ता है और यहाँ पर बहुत ही कड़वा धुआं, यहाँ पे सांस लेना भी मुश्किल हो रहा है. यकीन मानिए, हालांकि हम थोड़ी सी दूरी पे हैं, लेकिन यहाँ पर भी सांस लेना मुश्किल हो रहा है, क्योंकि ये हैजर्डस केमिकल हो सकते हैं और लोगों से कहा गया है कि वो इस एरिया से दूर रहें. लेकिन यहाँ पे आप देख सकते हैं, धुआं अभी भी यहाँ पे उठ रहा है और बताया जा रहा है कि यहाँ पे मिसाइल का एक हिस्सा गिरा था और उसके बाद इस केमिकल प्लांट में आग लगी थी. लगातार ईरान की तरफ से बैलिस्टिक मिसाइल से निशाना लगाया जा रहा है अलग अलग जगहों पे. जिस तरीके से ईरान में लगातार हमले किए जा रहे हैं और अब ईरान की तरफ से भी लगातार इंपॉर्टेंट लोकेशंस को निशाना बनाया जा रहा है. ये जो एरिया है, ये नेगिव
जो डेजर्ट्स हैं, जहां पे बताया जा रहा है कि इसराइल के न्यूक्लियर प्लांट्स हैं, उन्हीं एरियाज में से एक एरिया ये भी है। हालांकि ये वहां से काफी दूर है, लेकिन ये बेरशेवा में एरिया पड़ता है और अभी भी यहाँ पे ये देख सकते हैं आप, ये केमिकल प्लांट जो है ये अभी भी यहाँ पर जल रहा है। तो न्यूज़ 18 इंडिया की टीम यहाँ पे पहुंची है, मैं यहाँ पे दिखाने की कोशिश करूंगा। यहाँ पे आप देख सकते हैं ये केमिकल प्लांट्स हैं और यहाँ पर अभी हम देख पा रहे हैं कि धुआं हर तरफ से यहाँ पर उठ रहा है। तो फिलहाल न्यूज़ 18 इंडिया की टीम पहुंची है रियल ग्राउंड जीरो पे, जो हम यहाँ से देख पा रहे हैं कि यहाँ पे काफी सारा धुआं अभी भी उठ रहा है। ये आप देख सकते हैं, जो मैं दिखाने की यहाँ से आपको कोशिश करूंगा कि यहाँ पे इस वक्त क्या हालात हैं। तो न्यूज़ 18 इंडिया की टीम पहुंची है उस जगह पर जहाँ पर इसराइल के केमिकल प्लांट में आग लगी हुई है और आप देख सकते हैं कि किस तरीके से यहाँ पे धुआं उठ रहा है। अभी भी ये प्लांट जो है ये जल रहा है। यहाँ पे इस पे ईरान की तरफ से दागा गया मिसाइल गिरा है यहाँ पर। लेकिन जिस तरीके से यहाँ पे आग लगी है, लगता है कि काफ़ी सारा नुकसान जो है वो इस प्लांट में हुआ है और अभी भी आग को पूरी तरह से नहीं बुझाया जा सका है। ये आप देख सकते हैं, ये फायर एंड इमरजेंसी सर्विसेज की गाड़ियां जो हैं एक आ रही है एक जा रही है और लगातार हम यहां से देख पा रहे हैं। ये देख सकते हैं आप, यहाँ पे फायर एंड इमरजेंसी सर्विसेज की काफ़ी सारी व्हीकल्स हैं, एक आ रही है एक जा रही है। तो उससे ऐसा लगता है कि यहाँ पे भयानक आग लगी हुई है और आग को बुझाने की कोशिश लगातार जारी है। ये देख सकते हैं आप, एक के बाद एक यहाँ पे फायर एंड इमरजेंसी सर्विसेज की गाड़ियां आ रही हैं इस आग को बुझाने के लिए, क्योंकि केमिकल प्लांट में यहाँ पे आग लगी है। केमिकल प्लांट को निशाना बनाया गया था। दूर दूर से यहाँ पे फायर टेंडर्स जो हैं वो लाए गए हैं, दूर दूर इलाकों से, टेल अवीव से भी कुछ फायर टेंडर्स यानी फायर सर्विस की गाड़ियां लाई गई हैं आग बुझाने के लिए। और हम यहाँ पे देख रहे हैं कि यहाँ पर लोगों को कहा गया है कि कोई मूवमेंट ज़्यादा ना करें और जो भी इन इलाकों में लोग रहते हैं उनको कहा गया है कि वो घरों के अंदर ही रहें, क्योंकि यहाँ से काफ़ी सारा हैज़र्डस केमिकल जो है वो लीक हो सकता है, जिसकी वजह से सेहत को नुकसान पहुँच सकता है। ये आप देख सकते हैं कि धुएं के गुबार यहाँ पे दिखाई दे रहे हैं हमको। तो ये आप देख सकते हैं, अभी भी इस एरिया में लगातार जो है इस केमिकल प्लांट में लगातार धुआं देखा जा रहा है। ऐसा लगता है कि यहाँ पे अभी भी लगातार आग जल रही है, इसको अभी नहीं बुझाया जा सका है। हालांकि काफ़ी सारे फायर टेंडर जो हैं यहाँ पर पहुँच चुके हैं, लेकिन ये बहुत ख़तरनाक धुआं होता है क्योंकि केमिकल लीक हो जाने का ख़तरा यहाँ पे रहता है। और आईडी अपने लोगों को वार्न किया है, एडवाइजरी जारी की है कि वो इस इलाके में घरों के अंदर ही रहें, नहीं तो इस केमिकल लीक की वजह से उनको जानी नुकसान हो सकता है। आप एक्सक्लूसिव विजुअल्स देख सकते हैं कि किस तरीके से यहाँ पे आग बुझाने के लिए पानी छिड़का जा रहा है। ઈરાને જોર્ડનમાં અલ અઝરાક એરબેઝ પર સ્થિત યુએસ લશ્કરી બેઝને નિશાન બનાવવા માટે ડ્રોન મોકલવાનો એક કથિત વિડીયો બહાર પાડ્યો છે, જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે। વિડીયોમાં ડ્રોન ઓપરેશનની તૈયારીઓ અને લોન્ચના ફૂટેજ દર્શાવવામાં આવ્યા છે। નિષ્ણાંતો સૂચવે છે કે આવા વિડીયોઝ બહાર પાડવા પાછળનો હેતુ વ્યૂહાત્મક દબાણ લાવવા અને લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો હોઈ શકે છે। ઈરાને આ વિડીયો બહાર પાડ્યો છે કે જેમાં ડ્રોન મારફતે અમેરિકી એરબેઝને નિશાન બનાવવાનો પ્લાન છે। મધ્ય પૂર્વમાં તણાવ યથાવત છે। ઈરાન સતત મિસાઇલોથી અને ડ્રોન હુમલાથી અમેરિકા અને ઇઝરાયલને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। પોતે હાર મારવાનો ઈરાદો નથી ઈરાનનો। હવે પ્રાદેશિક સમાચારો પર કરીએ નજર। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર, હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટિકિટ અપાઈ। મહત્વપૂર્ણ સમાચાર, હર્ષદ ગોવિંદભાઈ પરમાર જેમને ટિકિટ આપી છે ભાજપે। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ। હર્ષદ ગોવિંદભાઈ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે ભાજપે। કોંગ્રેસના ઉમેદવાર હજુ સ્પષ્ટ નથી, પરંતુ ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું અપડેટ? જી, આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી છે। તાજેતરમાં થોડા સમય પહેલા ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર
જે ઉમરેઠના ભાજપના સ્થાનિક ધારાસભ્ય હતા વિધાનસભાના, ને એમનું મૃત્યુ થવાથી બેઠક ખાલી પડી હતી. ઇલેક્શન કમિશને ઉમરેઠની પેટા ચૂંટણી જાહેર કરી છે. ત્યારે ઉમરેઠ જે વિધાનસભા મત વિસ્તાર છે એ ઠાકોર ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતો મત વિસ્તાર છે. લગભગ 54 થી 55% મતદારો વિધાનસભાના કુલ મતદારોમાં ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ રૈજીભાઈ પણ ઠાકોર ક્ષત્રિય સમાજના હતા અને આજે એમના દીકરા હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને એમને ટિકિટ આપી છે. એટલે ચોક્કસ કહી શકાય કે હા, ગોવિંદભાઈ જે છે એ ઘણા બધા વર્ષોથી ઉમરેઠ વિધાનસભામાં સક્રિય રાજકારણી રહ્યા છે અને એની એક સહાનુભૂતિનું બી એક સ્વાભાવિક છે કે મતદારોમાં એક મોજું હોય એટલે એનો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી અને એના જે દીકરાને ટિકિટ આપી છે એને ફાયદો થશે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી ઉમરેઠ વિધાનસભામાં ગોવિંદભાઈ જાતે પણ જે કઈ રાજકીય સરકારી ગ્રાન્ટો આવે, રાજ્ય સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય, ગ્રામીણ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, ઘણા બધા પ્રાથમિક રોડ, રસ્તા, સ્કૂલોના કામ પણ કર્યા છે. એટલે સરકારના એ કામોનો તો ચોક્કસ લાભ મળશે. સાથે સાથે આ જે કહેવાય કે સહાનુભૂતિનો પણ એક લાભ મળશે, કારણ કે સ્વર્ગસ્થ ગોવિંદભાઈના જે બેસણું હતું, સામાજિક બેસણું, એમાં રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો પણ એ શોકના બેસણામાં હાજર રહ્યા હતા. એટલે ચોક્કસ કહી શકાય કે ઉમરેઠ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને અને એમના દીકરા હર્ષદભાઈને ચોક્કસ એનો ફાયદો થશે. જી જનક, અહીં ઉમરેઠની જ્યારે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી હોય અને આ એક ઇમોશનલ ફેક્ટર બીજેપીએ યુઝ કર્યો છે, કારણ કે પહેલેથી જ ગોવિંદભાઈ પરમારને લઈને મતદારોમાં એક અલગ પ્રકારની લાગણી હતી અને હવે તેમના પુત્ર પર પસંદગીનો કળશ ભાજપે ઢોળ્યો છે. કોંગ્રેસ માટે કેટલા કપરા ચઢાણ રહેશે આ ચૂંટણી? ચોક્કસ કપડા ચઢાણ તો છે જ, કારણ કે ગોવિંદભાઈ પોતે અમે ઘણા બધા વર્ષોથી એમના સંપર્કમાં પણ રહ્યા છે, અહીંયા રિપોર્ટિંગ કરીએ છીએ, એટલે એકદમ ડાઉન ટુ અર્થ અને એ ત્યાં બેઠા જ હોય. અસંખ્ય લોકો એમને મળવા આવતા હોય, ગ્રામીણ વિસ્તારના હોય, શહેરી વિસ્તારના હોય અને ઇમોશનલ ફેક્ટર ચોક્કસ કામ કરે છે આવા સમય, કારણ કે પ્રજાની વચ્ચે રહેલો માણસ છે આ ગોવિંદભાઈ. અને એના દીકરા હર્ષદભાઈ પણ વર્ષોથી એમના પિતાના રાજકારણના પગલે પણ ઘણા બધા સામાજિક કામમાં આડકતરી રીતે એટલે પડદા પાછળ ચોક્કસ જોડાતા જ હતા અને ભારતીય જનતા પાર્ટીને આ ઇમોશનલ ફેક્ટર છે એનો લાભ મળશે. કોંગ્રેસ માટે પણ ચોક્કસ કહી શકાય કે જ્યારે બી ઉમેદવારની પસંદગી થશે એટલે બહુ સ્પષ્ટ વાત છે કોંગ્રેસની રણનીતિ પ્રમાણે કે ત્યાં પણ ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર જ પસંદ થશે. અપીલાબેન ચાવડા જે એક વખત ઉમરેઠભાઈની ગોવિંદભાઈની સામે લડેલા છે એટલે એમના પર પસંદગીનો કળશ જોડાય અથવા તો એમના પતિ પર પસંદગીનો કળશ જોડાય એટલે ક્ષત્રિય મતદારોનું જે ફેક્ટર છે એ ખૂબ અસરકારક રહેશે કે ક્ષત્રિય મતદારો કોની સાથે રહેશે. પણ ઉમેદવાર તો બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસમાંથી ચોક્કસ ક્ષત્રિય ઉમેદવાર જ આવશે. જી જનક, અત્યારે તો હર્ષદભાઈએ પોતાના પિતાને નજીકથી જોયા જ હશે કામ કરતા, એટલે તેમના જે વિકાસ કામો અટક્યા હતા ગોવિંદભાઈના તેમના નિધન બાદ, તેને આગળ ધપાવવા માટે હર્ષદભાઈ આગળ રહેશે ખરા? જયારે ગોવિંદભાઈનું નિધન થયું ત્યારે અમે હર્ષદભાઈને રૂબરૂ બી મળ્યા હતા અને એ વખતે તો આ કોઈ ટિકિટની કે એવી કોઈ વાત નથી ઉમેદવારીની, પરંતુ એમણે એવી એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારા પિતાના જે કોઈ અધૂરા કામો છે અમે ચોક્કસ જે જવાબદાર જે વહીવટી તંત્ર છે અને જે કોઈ લોકો છે એમને ચોક્કસ કહીશું કે જે કોઈ અધૂરા કામો છે એને પૂર્ણ કરે. અને હવે તો એમને એક તક મળી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે અને જીતશે તો સ્વાભાવિક છે કે એમણે મીડિયાને આ કહેલું જ છે કે ભાઈ મારા પિતાના જનક, આપને અટકાવવા માંગુ છું, આપ જોડાયેલા રહેજો. હર્ષદભાઈ પોતે જોડાયા છે. હર્ષદભાઈ, તમને ભાજપે પસંદ કર્યા છે ઉમરેઠની પેટા ચૂંટણી માટે, તમારી પહેલી પ્રતિક્રિયા શું? જી, હમણાં તો મારા પર હજુ સત્તાવાર માહિતી હજુ કાર્યાલયથી મારી પર કોઈ ફોન હજુ આવ્યો નથી. અચ્છા, અમને એવા ઇનપુટ્સ મળ્યા છે કે તમને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે, તો તમે કેવા પ્રકારે આગળ વધશો? જ્યારે તમને ફોન કોલ આવશે ત્યારબાદ તમારું પહેલું કામ કયું હશે ચૂંટણી માટે? બસ લોકોની વચ્ચે જઈને પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો મારે આભાર માનવો પડે અને પબ્લિકની પ્રજાની વચ્ચે જઈને પહેલા તો એમના સૂચનો શું છે, એમના કાર્યો શું બાકી છે, મારા પપ્પાએ જે કામો જે કર્યા છે અને એમના પગલે અમારે ચાલવાનું છે. તમને સરપ્રાઇઝિંગ લાગ્યું આ સમાચાર? હા, પણ હજુ કાર્યાલયથી કોઈ હજુ સત્તાવાર માહિતી નથી.
કમલમમાંથી. તમે તમારા પિતાને નજીકથી કામ કરતા જોયા હશે, તો હવે તમારી ઉપર ખૂબ જ મોટી અપેક્ષાઓનો ભાર રહેશે. તમે કેવી રીતે કામ કરશો જનતા માટે? જે અધૂરા કામો જે બાકી જે રહેલા જે છે સરકારમાં રજૂઆત કરીને પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ રીતનું અમે કામ કરીશું. અને જે રીતે અમારા રિપોર્ટરે પણ કહ્યું કે ઉમરેઠની પેટા ચૂંટણીમાં સૌથી મોટો રોલ હોય છે એ ક્ષત્રિય ઠાકોર સમાજનો હોય છે, પરંતુ તમારી સ્ટ્રેટેજી કેવા પ્રકારની રહેશે પ્રચારમાં, કે તમે તમામ જે સમાજના લોકો છે તેમને સાથે રહીને આગળ ચાલવાના છો? દરેક સમાજને સાથે લઈને ચાલીશું, કારણ કે એક તો પહેલા તો પાર્ટી સર્વોપરી છે અને સમાજ પણ સર્વોપરી છે. દરેક સમાજના લોકો, દરેક સમાજના આગેવાનો, એટલે દરેક સમાજને સાથે લઈને ચાલીશું. અને કયા કયા એવા નેતાઓને તમે રોલ મોડલ માનો છો કે જેમના માર્ગદર્શનમાં ચૂંટણીમાં આગળ વધશો? પહેલા તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે વિશ્વકર્માજી અને રત્નાકરજી છે, અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી છે, અને જે તે સંગઠનના અમારા જે જિલ્લાના સંગઠનના પ્રમુખ સાહેબ છે, જિલ્લા ભાજપના પ્રમુખ, અને જે પણ કાર્યકર્તાઓ છે બધાને સાથે લઈને બધાના માર્ગદર્શન હેઠળ અમે ચાલીશું. હર્ષદભાઈ, ભલે તમને ફોન નથી આવ્યો અત્યારે સત્તાવાર રીતે, પરંતુ ઉમરેઠની જનતાને તમે શું કહેશો? બસ એવો એક સંદેશ આપવા માટે માંગુ છું કે અત્યાર સુધી મારા સ્વર્ગીય પિતા ગોવિંદભાઈ પરમારને જે રીતે સાથ સહકાર આપેલો છે એ રીતે મને પણ સાથ સહકાર આપે અને એવો પ્રજાની સેવા કરવાની તક આપે મને. હર્ષદભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન ભાજપના ઉમેદવાર બનવા માટે. આભાર તમારો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. જી. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.